જો એકદમ મસ્ત. શું સાહેબ નામ તમારું? મનોજ પૂજારા. મનોજભાઈ પૂજારા. પૂજારા સાહેબ, તમારી પર્સનાલિટી તો બહુ જબરજસ્ત છે. એટલે મને એવું થાય છે કે તમારી જોડે હું નાનો ઇન્ટરવ્યુ લઉં અને વડોદરા વાસીઓને કંઈક મેસેજ આપું. પૂજારા સાહેબ, મને એવું કહો, તમે વ્હાઇટ હાઉસમાં કેટલા ટાઈમથી આવો છો? કલેક્શન કેવું છે? ફિટિંગ કેવું છે? અમારો સ્ટાફનો બિહેવિયર કેવો છે? બે શબ્દ તમારા જાણવા. વ્હાઈટ હાઉસમાં તો લગભગ 2000ની સાલથી આવું છું, એટલે આજે લગભગ 24 વર્ષ થઈ 24 ગયા. વર્ષ. અને સ્ટાફમાં ને એમાં કોઈ તકલીફ હોત તો આટલા સમય સુધી કોઈ કસ્ટમર રહે નહીં, વહેલું જતું રહે. બરોબર. એટલે સ્ટાફનો કોઈ ઇશ્યુ નથી, કલેક્શનનો કોઈ ઇશ્યુ નથી. કલેક્શન પણ બહુ સારી વેરાયટી હોય છે, પ્રોપર હોય છે. જે કંઈક અલગ વેરાયટી શોધવી હોય તો પણ એના બધા મટીરિયલ્સ મળી જતા હોય છે. ઓપ્શન્સ બધા મળે. બરોબર. ફિટિંગ વાઇઝ વ્હાઇટ હાઉસ ખાસ તો એના ફિટિંગ માટે ફેમસ છે. એટલે ફિટિંગ તો બહુ સરસ છે, પણ ફિટિંગ કરતા બી હું તો એવું કહું કે ઘણી વખત ફિટિંગ કરતા પણ એવું કામ કરી જાય ને કે જે એટીટ્યુડ હોય ને, એટલે ઘણી વાર વ્હાઇટ હાઉસમાં ના જઈને બીજી જગ્યાએ ગયો છું, પણ એના માલિકોના વ્યવહારમાં ત્યાંથી પાછો આવી ગયો. એના બદલે અહીંયા તો મને માલિકનો વ્યવહાર પાછો લઈ આવે છે. બરાબર છે. અને બીજું વસ્તુ કહું કે તમે વડોદરા વાસીઓને એવો શું મેસેજ આપવા માંગો છો કે જે પંચ લાઈન જેવું લાગે? પંચલાઈન જેવું હોય તો એવું કહી શકાય કે યા તો તમે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં જાઓ યા વડોદરાના વ્હાઇટ હાઉસમાં જાઓ. થેન્ક યુ પૂજારા. થેન્ક યુ.